નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. તો રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ હજુ ચાલુ છે. પરસોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. આ બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો છે. અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનો માથું જ કાપી નાખ્યું. જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ગયા નથી, જવા પણ નથી માંગતા. પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોવડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે, માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં, પૂરો ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાણો એની મેં અનુભૂતિ પણ કરી. પરસોત્તમ રૂપાલાએ 2 વાર માફી માંગી લીધી છે, તે છતાંય ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યથાવત છે. ક્ષત્રિય સમાજ અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે એ માંગ કરી રહ્યો છે કે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને જે ટિકિટ અપાઈ છે તે ટિકિટ કેન્સલ થવી જોઈએ. છે કે કાલે જે મીટિંગ થઈ હતી બરાબર છે, ત્યાં જે નિવેદન લેવામાં આવ્યું છે એ આખો ક્ષત્રિય સમાજ એનેથી વિરોધમાં છે. કોઈ પણ 5-10 વ્યક્તિઓ ભેગા થઈ અને આખા સમાજનું નિવેદન નથી લઈ શકતા. કોઈ પણ સત્તા હોય, કરોડો અબજો રૂપિયા હોય, એ કોઈ ક્ષત્રિય સમાજનો એક બાપ નથી, બરાબર છે. એ કહી નથી શકતા કે આજે આ બધું પતી ગયું, અહીંયા અંત આવી ગયો, અંત થયો નથી, હવે શરૂ થશે શરૂ, બરાબર. આ ક્ષત્રિયનું નામ લીધું છે એ લોકોએ. તો આજે ઈ મીટિંગમાં અહીંયા જે બેઠા હતા ને એ ક્ષત્રિયોના ભાઈઓ હતા, ભાઈઓ. તો એ લોકો કાલથી એની પાછળ સી ન લગાડે, બરાબર. સી તો ન જોવું જોઈએ. અસર ક્ષત્રિયનો દીકરો હોય ને ઈ ગમે એમ હોય ને તો બીજા સમાજના ભાઈઓ મારા પડખે આવ્યા છે, તો આ બધા સી કહેવાને લાયક નથી, બરાબર. એટલે એની જ પ્રેસ કોન્ફરન્સ ગોઠવી છે કે કોઈના બાપ થવાની કોશિશ નહીં કરવાની. ક્ષત્રિય સમાજનો કોઈ એક વ્યક્તિ કેમ નિર્ણય લઈ શકે? તો આજે 3 એપ્રિલના રોજ ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અમદાવાદ ખાતે બેઠક મળી હતી. જો કે આ બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક રદ કરવાની માંગ પર અડગ છે. રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી. ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓએ ભાજપ નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ રદ કરવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. તો આ બેઠક બાદ ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરણસિંહ ચાવડાએ કહ્યું કે આ અમારી નેતાઓ સાથેની છેલ્લી બેઠક હતી. હવે રૂપાલાને હટાવવા અંગે કોઈ બેઠક થશે નહીં. આ યુદ્ધનું મેદાન છે. હવે મેદાન માત્ર રાજકોટ નથી, સમગ્ર ગુજરાત રહેશે. ગુજરાતમાં 75 લાખ અને દેશભરમાં 22 કરોડ રાજપૂત છે. ભાજપ માટે રૂપાલા મહત્વના છે કે રાજપૂત સમાજ? આ આંદોલન માત્ર રૂપાલા સામે જ છે. જો રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ગુજરાતની તમામ 26 સીટો પર અસર દેખાશે. અમારા 400 ભાઈ બહેન અપક્ષમાં ઉમેદવારી કરશે. ક્ષત્રિયોના સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં થાય. આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં રૂપાલા ટિકિટ પરત ખેંચે. આગામી સમયમાં પોસ્ટર, બેનર, વિરોધ પ્રદર્શન સહિતની રણનીતિ ઘડવામાં આવશે. બીજી તરફ તૃપ્તિબા જાડેજાએ કહ્યું કે રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો રાજપૂત સમાજ એવું માની લેશે કે ભાજપને રાજપૂત સમાજની જરૂર નથી. જ્યારે પદ્મિનીબાએ કહ્યું કે આ લડાઈ અમારી માતા બહેનોની અસ્મિતાની છે. જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ગયા નથી, જવા પણ નથી માંગતા. પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મોવડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે, માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં, પૂરો ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે. તો આખા ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે. અમારી સાથે બધા સંપર્કમાં છે, પણ અમે બધાને કીધું છે કે શાંતિ રાખો.
એટલે આનો ક્યાંક ને મોટો પડઘો હવે ઉપર સુધી ન પહોંચે, દિલ્હી સુધી ન પહોંચે, દરેક રાજ્યોમાં આનું ભાર, ગુજરાતની તો વાત ભૂલી જાઓ, 26 સીટની વાત ભૂલી જાઓ, આખા ભારત વર્ષના રાજપૂતો હવે જાગે અને પોતાના ઓલા પર ન આવે, કારણ કે અમે રજવાડા આપી દીધા તો આપી દીધા. અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું મીન્સ આછું થતું જાય છે. એનો પણ તો ભાજપ નેતા ભૂપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે ક્ષત્રિય સમાજ સાથે કોઈ સમાધાન થયું નથી. માનનીય રૂપાલા સાહેબ ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં માફી માગી હતી વિડીયો દ્વારા, પછી જાહેરમાં ગોંડલમાં માગી હતી, અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું મન રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી. મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી, પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે. આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી. તો ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને રાજવી પરિવારો પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. ભાજપ દ્વારા આ ડેમેજને કંટ્રોલ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે 2 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલના નિવાસસ્થાને બેઠક મળી હતી, જેમાં તેમણે ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે રૂપાલાને માફ કરે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું. ધન્યવાદ. નહીં, અમે એમને સમજાવીએ છીએ ને, એમને માફી માંગેલી છે, આપણે માગી પણ એમને રિક્વેસ્ટ કરી, એટલે હવે એમને સમજાવીએ છીએ ને કે હવે શાંત હતા. તો ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે. તે માંગ એટલે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કહી દીધું છે કે પરસોત્તમ રૂપાલા 2 વખત માફી માંગી ચૂક્યા છે. ક્ષત્રિય સમાજ માફ કરી દે એવી વિનંતી છે. તો આ હતા અમારા સમાચાર. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો અમારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર. હું એટલું જ કહીશ કે રૂપાલા સાહેબ જેવા એક અનુભવી નેતા, એક રાજકીય વ્યક્તિ, એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય. અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે. અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના, તો સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનું જ છે. ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે. પહેલાં ભાજપ પછી રાજપૂત, એ ખોટી વાત છે. ફક્ત રાજપૂત સમાજ માટે નહીં, દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાં આવવું જોઈએ અને પછી આપણું પક્ષ આવવું જોઈએ. મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું. એમને ટિકિટ મળે કે ન મળે એમાં મને જરાય રસ નથી. પણ જેમ મેં કીધું, હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે, જય માતાજી કરીને મળવાનું, વધારે વાત નહીં કરવાની.